ક્યુબામાં હજી પણ સામ્યવાદી શાસન ચાલી રહ્યું છે. આખી દુનિયા જાણે છે કે અમેરિકાના સામ્યવાદીઓ પ્રત્યે ખૂબ જ સૂગ છે. વળી ક્યુબાએ રશિયા અને ચીન જેવા અમેરિકાના દુશ્મનો સાથે પાકી દોસ્તી કરી લીધી. ખરો ડર તો એ છે કે રશિયાએ જાસૂસી કરવા માટે પોતાનું સૌથી મોટું કેન્દ્ર ક્યુબામાં જ બનાવી રાખ્યું છે. આ કેન્દ્ર એવું છે કે ત્યાં બેઠા બેઠા રશિયા અમેરિકાની છુપી વાતો અને રાષ્ટ્રીય સુરક્ષાને લગતી તમામ ખાનગી વિગતો જાણી લે છે. એક રીતે કહીએ તો અમેરિકાના આંગણે બેસીને જ રશિયાને જાસૂસી કરવામાં ક્યુબા એક રીતે મદદ કરી રહ્યો છે. એટલે જ અમેરિકાની સરકાર હવે ક્યુબાને કાબૂમાં રાખવા માટે મથામણ કરી રહી છે. ક્યુબા સામે અમેરિકાનો વિરોધ અવસ્થો જ નથી. આ દેશે હિઝબુલ્લા અને હમાસ જેવા ઈરાનના આતંકવાદી સંગઠનોને આશરો આપ્યો છે. એટલું જ નહીં, અમેરિકાએ જ્યારે આ દેશ પર પ્રતિબંધો મૂક્યા ને ત્યારે એણે ચીન સાથે હાથ મિલાવી લીધો હતો. ચીન પાસે મોટા મોટા સોદા કરાવ્યા, જેથી અમેરિકાની રોકટોકની એને કોઈ અસર જ ન થાય. પણ હવે પાસા પલટાયા છે. પહેલાં તો વેનેઝુએલા ક્યુબાને લાડ લડાવતું હતું અને બધી મદદ પણ કરતું હતું, પણ હવે વેનેઝુએલાનો સાથ છૂટી ગયો છે. અત્યારે હાલત એવી છે કે મેક્સિકો, રશિયા, ચીન, વિયેતનામ કે ઈરાન એના ભાઈબંધો પણ એને બચાવવા મેદાને આવતા નથી. ટ્રમ્પે હમણાં જ કહ્યું કે માર્કો રૂબિયોને ક્યુબાની જવાબદારી સોંપી છે, કારણ કે ક્યુબામાં હવે ગમે ત્યારે પરિવર્તન આવી શકે છે. માર્કો રૂબિયો અમેરિકાના વિદેશ મંત્રી છે. ક્યુબાની જવાબદારી સોંપવા માટે ટ્રમ્પે કંઈ સમજતા જ માર્કોની પસંદગી નથી. આની પાછળ એક બહુ જ મોટી વાત રહેલી છે. માર્કો રૂબિયોના લોહીમાં જ ક્યુબાના શાસકો પ્રત્યેનો આક્રોશ વહે છે. એમના આખા રાજકારણનો અને જીવનનો એકમાત્ર પાયો એ છે કે ક્યુબામાંથી સામ્યવાદી શાસન ખતમ થવું જોઈએ. હવે સ્વાભાવિક સવાલ થાય કે માર્કોને કેમ ક્યુબાના સામ્યવાદી શાસકો પ્રત્યે આટલી નફરત છે? તેઓ પોતે મૂળ તો ક્યુબાના છે. તેમનો જન્મ તો ભલે અમેરિકાના મિયામીમાં થયો, પણ એની રગે રગમાં એમના વડવાઓના સંસ્કાર છે. ખાસ કરીને તેમના જીવન પર તેમના નાના પેટ્રો વિક્ટર ગાર્સિયાનો પ્રભાવ વધુ છે. ગાર્સિયા વર્ષો પહેલાં ક્યુબા છોડીને અમેરિકા આવ્યા હતા, પણ વતનની માયામાં પાછા ક્યુબા ગયા. પણ જ્યારે ત્યાં કાસ્ટ્રોનું શાસન આવ્યું અને અત્યાચારો વધ્યા, ત્યારે તેમણે બધું છોડીને ફરીથી ભાગીને અમેરિકા આવવું પડ્યું. બસ પોતાના પરિવાર સાથે થયેલો આ અન્યાય માર્કો ક્યારેય ભૂલ્યા નથી. એટલે ટ્રમ્પ જાણે છે કે ક્યુબામાં પરિવર્તન લાવવું હોય તો માર્કો રૂબિયોથી વધુ સારો વ્યક્તિ કોઈ બીજો હોઈ જ ન શકે.